નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપને થોડા જ દિવસોમાં નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે, જેમાં હાલ તો સૌ કોઈની નજર CR પાટીલ બાદ હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર ટકેલી છે। ત્યારે આ બધામાં સમાચારો એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓને પોતપોતાના રાજ્યોમાં આંતરિક ચૂંટણીઓનું સુચાર સંચાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે। વધુમાં મીડિયા અહેવાલોમાંથી તો એવી પણ માહિતી મળી રહી છે કે ભાજપને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી શકે છે। પાર્ટીના બંધારણ મુજબ આની પહેલા તેમને ઓછામાં ઓછા 50% જેટલા રાજ્યોમાં સંગઠન ચૂંટણી કરાવવાની રહેશે। 15 જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, બંગાળ અને ઝારખંડમાં પણ પ્રદેશ પ્રમુખોમાં ફેરફાર કરવામાં આવશે। ત્યારે બધાની વચ્ચે ભાજપના મોવડી મંડળે ગુજરાતના અધ્યક્ષની ચૂંટણી માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપી છે, જેથી થોડા જ સમયમાં હવે યાદવ ગુજરાત આવીને નવા પ્રદેશ પ્રમુખની ચયન પ્રક્રિયામાં જોડાઈ જશે। 8મી જાન્યુઆરી પછી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત આવશે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ભૂપેન્દ્ર યાદવ એ રાજસ્થાનના રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે। તેઓ વર્ષ 2024માં અલવર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડીને જીત મેળવી હતી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ હાલ કેન્દ્રમાં મંત્રી છે। આ ઉપરાંત તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ છે। ભાજપે ભૂપેન્દ્ર યાદવને વર્ષ 2012માં રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા હતા અને પ્રથમ કાર્યકાળ પૂરો કર્યા બાદ તેમને વર્ષ 2018માં ફરીથી રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને આ વખતે તેઓ લોકસભાની ચૂંટણી લડીને જીત મેળવી છે। ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રદેશ પ્રભારી પણ રહી ચૂક્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।